નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો ખેડૂતો માટે સારા સમાચાર છે। ટ્રેક્ટર ખરીદવા પર મળશે 50% સુધીની સબસિડી। જાણો સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર। તો વિડીયો ગમે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ના ભૂલશો। વિડીયો વધુમાં વધુ શેર કરશો અને વિડીયોની હવે આપણે આગળ વાત કરીશું। આજના સમયમાં ખેતી ફક્ત પરંપરાગત મહેનત ઉપર આધારિત નથી રહી, પરંતુ આધુનિક મશીનરી અને ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે। ટ્રેક્ટર ખેતીનું સૌથી મહત્વપૂર્ણ સાધન છે, જેના વિના ખેડાણ, વાવણી, દવા છાંટણી જેવા કામ અત્યંત મુશ્કેલી બની જાય છે। પરંતુ જે ટ્રેક્ટરની ઊંચી કિંમતના કારણે નાના અને મધ્યમ ખેડૂતો માટે તેની ખરીદવું હંમેશા પડકારરૂપ રહ્યું છે। આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર દ્વારા ટ્રેક્ટર સબસિડી યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને નવા ટ્રેક્ટર ખરીદવા માટે 20થી 50% સુધીની સબસિડી આપવામાં આવે છે, જેથી તેઓ ઓછી કિંમતમાં આધુનિક ટ્રેક્ટર મેળવી શકે અને ખેતીને વધુ નફાકારક બનાવી શકે। તો ટ્રેક્ટર સબસિડી યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિશે પણ આપણે થોડીક ચર્ચા કરીશું। તો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો આપવા અને પ્રોત્સાહન આપવાનો છે। ટ્રેક્ટર ખરીદવામાં સહાય આપીને સરકારે ખેડૂતોની ઉત્પાદક અને ક્ષમતા વધારવા, ખેતી ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે। આ યોજના દ્વારા ખેતીના કામમાં સમય અને મહેનત બચે, મજૂરી ખર્ચ ઓછો થાય, પાકની ગુણવત્તા અને ઉપજામાં વધારો થાય, ખેડૂતોની આવકમાં પણ વધારો થાય। તો ટ્રેક્ટર સબસિડી યોજના માટે પાત્રતા અને માપદંડ। તો ટ્રેક્ટર સબસિડી યોજના માટે પાત્રતા અને માપદંડ। આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને નીચે મુજબના માપદંડ પૂર્ણ કરવાના રહેશે। અરજદાર ખેડૂત ભારતનો નાગરિક હોવો જોઈએ। ખેડૂત પાસે પોતાના અથવા સંયુક્ત ખેતી જમીન પણ હોવી આવશ્યક છે। જમીનના 7/12ના ઉતારા ઉપલબ્ધ હોવા જોઈએ। આધાર કાર્ડ અને બેંક ખાતું આધાર સાથે લિંક થયેલું હોવું જરૂરી છે। એક ખેડૂત પરિવારને ફક્ત એક ટ્રેક્ટર જ સબસિડી મળશે। નાના સીમાંત અને મહિલા ખેડૂતોને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવે છે। ખેડૂત ઉત્પાદક સંગઠન જે FPO અથવા સહકારી મંડળીઓ પણ પાત્રતા બની શકે છે। તો ટ્રેક્ટર સબસિડી યોજના માટે જરૂરી દસ્તાવેજો, જે જરૂરી ડોક્યુમેન્ટ છે, એના વિશે આપણે થોડીક વાત કરીશું। તો અરજી કરતાં પહેલાં નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી: આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ, આવક પ્રમાણપત્ર, જમીનનો 7/12નો ઉતારો, બેંક પાસબુક, એક્ટિવ ખાતું, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર। આ બધું જે છે દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે। આ ટ્રેક્ટર સબસિડી યોજના માટે તમે અરજી ક્યાંથી કરી શકો છો? તો CSC સેન્ટરો દ્વારા અરજી, જો તમે તમારા નજીકમાં CSC સેન્ટર હોય ત્યાં જઈને પણ તમે અરજી કરી શકો છો। ત્યાંથી પણ અરજી પ્રક્રિયા સરળતાપૂર્વક કરી આપવામાં આવશે, અથવા તમે જાતે પણ કરી શકો છો। જાતે ના આવડે તો તમારા જે ગ્રામ પંચાયતમાં VC છે તેના દ્વારા પણ તમને આ જે ફોર્મ છે તે સબમિટ કરી આપવામાં આવશે। તો હવે વાત કરીશું કે સબસિડી કેવી રીતે મળશે। અરજી મંજૂરી થયા પછી ખેડૂત ટ્રેક્ટર ખરીદી શકે છે। અરજી મંજૂરી થયા પછી ખેડૂત ટ્રેક્ટર ખરીદી શકે છે। સબસિડીની રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં જે DBT માધ્યમ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે। કેટલા રાજ્યોમાં ટ્રેક્ટરની કિંમતમાંથી સીધી સબસિડી ઘટાડીને ચૂકવણી લેવાય છે? તો ટ્રેક્ટર સબસિડી યોજનાની ખેડૂતોને થતા ફાયદા: ટ્રેક્ટર ખરીદવામાં મોટી રાહત, ખેતી કાર્ય ઝડપી અને સરળ બને છે, ઉત્પાદન અને આવકમાં વધારો, આધુનિક ખેતી તરફ પ્રોત્સાહન, ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બને અને જે કેલ્ક્યુલેશન છે તે ટ્રેક્ટર સબસિડી યોજના માટે એક મહત્વપૂર્ણ લાભદાયક યોજના છે, જે ટ્રેક્ટર જેવી મોંઘી મશીનરી ખરીદવામાં સરકારી સહાયથી મળવાથી નાના અને મધ્યમ ખેડૂતો પણ આધુનિક ખેતી તરફ આગળ વધી શકે છે। જો તમે ખેડૂત છો અને ટ્રેક્ટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ યોજના તમારા માટે સોનેરી તક સાબિત થઈ શકે છે। સમયસર અરજી કરો અને આ સરકારી યોજનાનો લાભ સંપૂર્ણપણે તમે મેળવી શકો છો, જે તમે ઉપયોગ કરી પણ શકો છો। તો ટ્રેક્ટર સબસિડી યોજના હેઠળ કેટલી સબસિડી મળે છે? આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર 20થી 50% સુધીની સબસિડી મળે છે। ખેડૂતો દર રાજ્યમાં ખેડૂત કેટેગરી, નાના સીમાંત, મહિલા અને આ યોજનાનો મુખ્ય અલગ હોઈ શકે છે। જે દર રાજ્યના ખેડૂતની કેટેગરી, નાના સીમાંત, મહિલા અને યોજનાના મુખ્ય જે મુજબ અલગ હોઈ શકે છે। શું દરેક ખેડૂતે આ યોજનાનો લાભ લઈ શકે છે? તો હા, ફક્ત જે ખેડૂતો જ પાત્ર છે જેમની પાસે ખેતીની જમીન છે અને 7/12ના ઉતારા ઉપલબ્ધ છે। ઉપરાંત એક ખેડૂત પરિવારને ફક્ત એક જ ટ્રેક્ટર સબસિડી
મળે છે. તો ટ્રેક્ટર સબસિડી યોજના માટે અરજી કેવી રીતે કરવી? ખેડૂતો પોતાના રાજ્ય કૃષિ વિભાગ સત્તાવાર વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજી કરી શકે છે. જો ઓનલાઈન અરજીમાં મુશ્કેલી આવે તો તમારા નજીકના CSC સેન્ટરમાં પરથી પણ અરજી કરી શકો છો. સબસિડી રકમ કેવી રીતે મળશે? તો અજે સબસિડી રકમ એ કેવી રીતે મળશે એની પણ થોડીક આપણે ચર્ચા કરીશું. અરજી મંજૂરી થયા બાદ સબસિડી DBTના માધ્યમથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં ટ્રેક્ટરની કિંમતમાંથી સબસિડી સીધી ઘટાડવામાં આવે છે. મહિલા ખેડૂતોને આ યોજનામાં કોઈ ખાસ લાભ મળે છે? તો ખાસ આ એક પણ ટોપિક છે. હા, મહિલા ખેડૂતોને પ્રાથમિકમાં આપવામાં આવે છે અને ઘણી વખત તેમને વધુ ટકા સબસિડી અથવા સરળ શરતો હેઠળ લાભ આપવામાં આવે છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલશો. વિડીયો વધુ શેર કરશો. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.